મારે કોઈની સાથે વેચાવું નથી, મારે ઈમાનદારીથી ચૂંટણી લડવી છે, પણ અમારા કોંગ્રેસના શહેર પ્રમુખ ભાજપ સાથે વેચાઈ ગયા. આ શબ્દ છે કોંગ્રેસના મહિલા ઉમેદવારના, જેમનું ફોર્મ રદ થતાં તેમણે કોંગ્રેસના પ્રમુખ સામે જ મોટો આરોપ લગાવ્યો છે. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગુજરાતમાં અવારનવાર કોંગ્રેસ પર આરોપ લાગી રહ્યા છે કે તે ભાજપની બી ટીમ છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આ વાત વારંવાર કહે છે, પણ હવે ભાજપ કોંગ્રેસના નેતાઓના મોઢે પણ આવી વાત સાંભળવા મળી રહી છે. ગઈકાલે ધોરાજીના ધારાસભ્યએ કહ્યું કે કોંગ્રેસને ઉમેદવાર નહોતા મળતા એટલે ભાજપે ઉમેદવાર આપ્યા. આ નિવેદનથી હોબાળો થયો અને આ હોબાળો હજી શાંત નથી થયો. તેવામાં હવે કોંગ્રેસના મહિલા નેતાએ જ કોંગ્રેસ નેતા સામે આરોપ લગાવ્યા છે અને તેમણે કહ્યું કે અમારા પ્રમુખ છે તે ભાજપ સાથે વેચાઈ ગયા છે, કારણ કે આ મહિલા નેતાનું ફોર્મ રદ કરવા માટે તેમના જ પ્રમુખે ખેલ પાડ્યો હોવાનો આરોપ લાગ્યો છે. પહેલા તો શું કહી રહ્યા છે કોંગ્રેસના મહિલા ઉમેદવાર, તેમને સાંભળો. મારું નામ દુર્ગાવતી નિષાદ છે અને વોર્ડ નંબર 10 માં અડાજણ પાલ ઈચ્છાપોરમાં હું ચૂંટણી લડવા માંગુ છું અને હજુ બી માંગુ છું, પણ મારા કોંગ્રેસ તરફથી મને મારું મેન્ડેટ જમા નહીં કરવાથી મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જ્યારે હું અત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી પર ત્યાં ઓફિસ પર સુડા ભવન પહોંચી ત્યારે મને જાણ કરવામાં આવી કે મેડમ તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. તો મેં ત્યાં પૂછ્યું કે કેમ મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે, કે તમારા પ્રમુખે મેન્ડેટ જમા નથી કર્યું એટલા માટે ફોર્મ રદ. તો બાકી 3 મેન્ડેટ જમા થયા છે તો મારું કેમ જમા નથી થયું? એનું કારણ એ છે કે અમારા જે સુરત શહેરના કોંગ્રેસના પ્રમુખ છે તે ભાજપ સાથે વેચાઈ ગયેલા છે. એ ચૂંટણી લડવા માંગતા નથી, પણ મારે કાયદેસર ચૂંટણી લડવી છે. મારે કોઈની સાથે વેચાવું નથી, મારે ઈમાનદારથી ચૂંટણી લડવી છે અને મારી મહેનતથી ચૂંટણી લડવી છે. એ કારણ એક જ છે કે ત્યાં સામે આપ આદમી નથી, કોઈ કોંગ્રેસ અને ભાજપ છે. એટલે હું કોંગ્રેસ હટી ગયું તો ભાજપ જીતી ગયું, એટલે કોંગ્રેસ વાળા વેચાઈ ગયા. એમને પૂરેપૂરો વાંક છે. મારી સાથે ગેમ રમવામાં વિપુલભાઈ ઉદનાવાલાનો પૂરેપૂરો વાંક છે. કોંગ્રેસ સુરત શહેરનો કોંગ્રેસનો પ્રમુખ છે. હવે મારે મીડિયાવાળા પાસેથી મારો ન્યાય જોઈએ છે. બસ તમે લોકો મને ન્યાય અપાવો. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોરદાર આંતરિક વિવાદ સામે આવ્યો છે. વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું ઉમેદવારી ફોર્મ રદ થતાં રાજકીય ગરમાવો આવ્યો છે. ઉમેદવારનો દાવો છે કે જાણી જોઈને તેમને મેન્ડેટ જમા કરાવવામાં ન આવ્યું અને તેના કારણે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે, જેનાથી તેઓ ચૂંટણી લડવામાંથી બહાર થઈ ગયા છે. આ સમગ્ર મામલાને લઈને તેમણે પોતાના જ પક્ષના હોદ્દેદારો સામે ખુલ્લેઆમ સવાલ ઉઠાવ્યા છે અને મીડિયા સમક્ષ ન્યાયની માંગણી કરી છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં હવે આ બેઠક પર ભાજપને સીધો ફાયદો થાય તેવી પણ અત્યારે શક્યતા છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.